જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં જ છું. અને અત્યારે સવારના 7:15 થયા છે અને આજે છે શનિવારને આજે ફેબ્રુઆરીનો છેલ્લી તારીખ છે 28મી. અને અહીંયા મારે સેવા થઈ ગઈ છે, જોઈ શકો છો. તો મસ્ત મજાની સેવા આપણે કરી દીધી છે. જય બ્રહ્માણીમાં. અને બહાર ચકલીઓ પણ ચી ચી કરી રહી છે. સરસ મજાની મજા આવે એવું વાતાવરણ છે. તો ચાલો આપણે હવે કામ કરીએ. તો હા, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તો જો આપણે આવી ગયા છીએ આપણા ઓફિસમાં, એટલે કે રસોડામાં. અને જો આજે તો સરગવું બી કાપવાનું બાકી છે, સરગવું મૂકવાનું છે. અને આજે તન્મય ગયો છે સ્કૂલે, એને સારું છે. કાલે બી બાટલો ચડાવ્યો તો 3 બાટલા ચડાયા. અને પછી દવા આપી છે તો એ ગયો. અને આજે કાલના તો અમારે ડાકોર જવા માટે અમદાવાદથી આવ્યા હતા અમારા ગૌરાંગભાઈ ને એમના બાજુવાળા 2 બહેનો ને એ લોકો. બપોરના આવી ગયા હતા. થોડો ઘણો મેં વિડીયો ઉતાર્યો હતો, પણ પછી કામમાં હું વિડીયો ઉતારવાનું જ ભૂલી ગઈ. અને એ લોકો સવારે ગયા પાછા. આઈ થિંક 5:15 5:30 નીકળી ગયા ડાકોર જવા માટે અહીંયાથી પગપાળા, એવું છે. અને તન્મયભાઈને પણ આજે તો વહેલું છૂટી જશે, 9:15 તો છૂટી જશે, એટલે 10 વાગે ઘરે આવી જશે એવું છે. કેમ કે એની સ્કૂલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, એટલે સેન્ટ્રલ આવ્યું છે એમની પરીક્ષા સ્કૂલમાં, એટલા માટે. તો ચલો હવે આપણે કામ કરીએ ફટાફટ. અને આજે લિયો છે ને, રહી ગયું હતું, અંદર ભરાઈ ગયું હતું. તો બધું જ ચોકડીમાં બધું જ બગાડ્યું એને, એવું કર્યું બહાર આવવા માટે રાત્રે. ખબર નહીં, મને પણ એટલી ઊંઘ આવી ગઈ તો ખબર જ ના પડી કે ધમાલ કરી રહ્યું છે. અહીંયા સૂતા હતા એ બહેનોએ કીધું કે એને બહાર આવવું હતું, એટલા માટે બહુ પછાડા કર્યા હતા. ચોકડીમાં તો બધું જ બગાડ્યું એવું થયું. ને સવારમાં મારે સાફ કરવું પડ્યું. તો ઓકે, ચલો હવે આપણે બીજું કામ કન્ટિન્યુ કરીશું. જૈમિકભાઈ પણ ઉઠી ગયા છે, હવે ફ્રેશ થઈ રહ્યા છે. પછી આપણે જૈમિકને પણ બતાવીએ, તમને મળાવીએ. જો જૈમિક જમવા બેસી ગયું છે. હેલો જૈમિક, હેલો, બોલો. હા, જમી લે. જો જૈમિકે ખાઈ પી લીધું છે. હેલો, બોલો તો ખરા. આજે કેટલા 2 પેપર પાછા? 2 છેલ્લા પેપર, એમ ને? ઓકે. તો અહીંયા તન્મય આવી ગયો છે સ્કૂલેથી. કેવું છે બેટા? આવી દીકરાને બધા પૂછે છે કે તન્મયને કેવું છે, સારું છે ને? શું લાવવાનું છે? 2000 નો જ મળે ખાલી. 2000 નું પડી મળે છે, પછી એના ખર્ચા? કશું ખર્ચા નહીં, જે ખવડાવો ને ખાઈ લે. એવું ના હોય કે જે ખવડાવે પછી એને બધું કરવું પડે. આ તો તું પછી એને તું ભણીશ કે એની સંભાળ કરીશ? હે, એ તો જાતે રહે. એવું ના જાતે રહે, પછી તો ઘર આપણે જોડે જેના વાળ કેટલા છે? ના છો. તો પછી હવે એ પછી એની સંભાળ રાખવાની આપણે, અને એ કરવાનું. એમ ના કરાય ત્યારે. લાઈ જો હવે 1000 રૂપિયા છો. 1000 રૂપિયાનું છોતી બર્થડે વાળો બર્થડેમાં મેં કોઈ દી કશું માંગીશું બર્થડે પણ માંગવાની જરૂરત જ ક્યાં હોય છે? નહીં, બધું તને આપતા ને કરતા એમ કે. તો પછી આ જોઈએ છે. તું ભણી લે પછી પેટ રાખજે. ભણી લે પછી નોકરી ટીચવાની. હા, એવું ના હોય બેટા. આ ઝુમર છે બધું કરવાની. ઓહો હો, બોલો લો.
તું તો જતો રહો પણ મને તો અડવાનું નહીં ગમતું આવા કૂતરાઓને ને બધાને ખબર છે ને. કૂતરું શબ્દ નહીં, તો શું છે એ નોરિયો શબ્દ. તો નોળિયાનું રાખવાનું, નોળિયાને રાખવાનું કહું છું તું હે કઈડી જાય નો ઓયડો. નોરિયા લોયલ હોય બહુ કૂતરા જેવા. હા એને બચ્ચો જન્મે ને તો એ આપણને પહેલા બતાવે, જો આપણે એને બચ્ચાને જોવાના જઈએ તો એને બચ્ચાને મારી કાઢે. એવું હોય મેં તો આવું સાંભળ્યું જ એને નહીં. બચ્ચાને મારી કાઢે. ઓહો આપણે એટલે મનુષ્યને પહેલા બતાવવાનું એમ. એન માલિકને પહેલા બતાવે. ઓહો સારું સારું એવું હોય. સારું સારું યાર. ગોળી ગળી ને હે સારું હાલો થોડીક ઊંઘી જા થોડીક વાર. ઓ 4:30 જાગ્યું સુધી હમણાં કાપી દઉં. હા એમ નહીં થોડીક વાર સૂઈ જા રાતે પછી રાતે ઊંઘ નથી આવતી પછી. આ થોડા ચાર્જિંગ આમ સારું છે ને એમ કે પહેલાં કરતાં તો. ઓકે ચલો. અને અમારા જૈવિકભાઈ જતા રહ્યા છે પરીક્ષા આપવા માટે. તો ચલો જમવાનું તો થઈ ગયું. તમે લઈ આવજો. શું હું લઈ આપું? હું નોળીઓ લઈ આપું વાત કરસ છે. આ નોરિયા ના લઈ આવશો ફેરેટ લઈ આપો. મારા ચેનલ છે ને જો હું આ 2 વર્ષથી ચલાવું છું પણ હજી મોનિટાઈઝ નહીં થઈ. જ્યારે મોનિટાઈઝ પૈસા પડ્યા મોનિટાઈઝ થશે ને એટલે હું તને લઈ જઈશ. પેલું બાઇક મારી તો એ તો તો અહીંયા શિવમ આવી ગયો છે. હેલો શિવમ, કેમ છે? બસ મજા. મજામાં છે ને? જો હવે અમારે તન્મય ઘોડા જેવો લાગી રહ્યો સાજે હે તન્મય. અને મારા જૈમિક ધાણી ખાઓ. આ શિવમને આપી હતી ને ધાણી લઈ આવો આમાં ખા ધાણી. હે વેફર ખવડાવ. મારે વેફર તળવામાં કેટલો ટાઈમ થાય, મારે ચોખા કરવા છે બેટા. મેં પીપળા ધોઈને એ કરીને રાખ્યા છે. હું ચોખા ભરી દઉં ને. હા કોઈ બીવડાવતી નહીં. શિવમ બીવડાવું છું હું બીવડાવું એવી છું સાચું કહેજે. જો શું ઘેર નહીં રહેતો પણ ઓળખે છે તો ખરો ને કેમ. તું મોનિકા કાકીને ઘરે નહીં જતો પણ તો મોનિકા કાકીને તું ઓળખું ને કે મોનિકા કાકી સ્વભાવમાં કેવા છે કેવું છે. હે ત્યારે ખાવ શિવમ ખાવ. તો બસ જો અત્યારે અમે જમી રહ્યા છીએ. 8:30 થયા છે રાતના. અને આજનો અમારો બ્લોગ અમે અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. પ્લીઝ સપોર્ટ અવર ચેનલ. જો તન્મય બોલો તન્મયભાઈ જમવાનું. હા ચલો જમી લઈએ. હાલો જો દાળ મસ્ત મજાની બની ગઈ સાજે તો.